નમસ્કાર મિત્રો, એક જ પરિવારમાં કોઈ મનભેદ, કોઈ ખટાક્ષ રહી જાય, એક જ કુટુંબિક ભાઈ પોતાના જ ભાઈને મારવા ઉતરી જાય અને સરેઆમ રોડ પર હત્યા કરી નાખે એટલે શું? એક ઘટના બની રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે આની આ ઘટના છે અને આ ઘટના સાંભળી તમને પણ સવાલ થશે કે શું કોઈ ચાહત કે કોઈ વસ્તુનો પ્રેમ તમને આ અંત સુધી લઈ જઈ શકે? વિગતવાર વાત કરીશું આખી એ ઘટનાની. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમના શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જ્યોતિકા. આ ઘટના છે રાજકોટની, રંગીલા રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેની. ધોળે દિવસે પોતાના જ કુટુંબિક ભાઈએ પોતાના જ ભાઈને ગાડીની કારની નીચે ઉતરે છે, છરી લઈને આવે છે અને ચાકુના ઘા ઝીંકી દે છે અને ત્યાં ને ત્યાં હત્યા કરી નાખે છે. સારવાર માટે હોસ્પિટલ તો ખસેડવામાં આવે છે, પરંતુ એમની સારવાર દરમિયાન જ એમના શ્વાસ છે એ જતા રહે છે. સવાલ એ છે, ને તમને પણ સવાલ થતો હશે કે એવું તો શું થઈ ગયું કે આ લોકોની વચ્ચે આટલો બધો મનભેદ થઈ ગયો કે પોતાનો જ કૌટુંબિક ભાઈ પોતાને જ ભાઈને મારવા ઉતરી પડ્યો? તો આ વાત કરીએ તો આ જ ઘટના અનેક વસ્તુઓ સૂચવે છે કે સંબંધોની મર્યાદા શું હોય છે. જે મરણ જનાર છે એનું જ સંબંધ કૌટુંબિક ભાભી સાથે હોવાના કારણે, અનૈતિક સંબંધ હોવાના કારણે આ વસ્તુઓ ખબર પડી ગઈ હતી ને એની કારણે આની પહેલાં પણ એકવાર ખૂબ મોટી બબાલ થઈ હતી, બોલાચાલી પણ થઈ હતી અને એનું જ સમાધાન માટે જે મરણ જનાર છે એ અનેક વાર દાદ ધમકી આપતા, અનેક વાર એમને ફોર્સ કર્યો છે અને આનાથી જ આ આખી ઘટના છે એને સર્જન લીધું છે. આખી ઘટના અંગે સર્વપ્રથમ પોલીસ અધિકારી છે એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. હાલ આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો ને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધાક ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને મારી નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને મારી નાખેલ છે. હવે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આખી ઘટના અંગે વાત કરી. ભક્તિનગર પોલીસ સ્ટેશન છે ત્યાં કેસ છે એ દર્જ થયો છે અને હજી પણ આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ જે ઘટનામાં આરોપી છે એની ધરપકડ થઈ ગઈ છે અને એ અત્યારે પોલીસ છે એમની અંડર છે અને સાથે જ જે મરણ જનાર છે એમના બોડી છે એને આ સારવાર અર્થે જે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં જ તેમનું જે મોત થયું હતું એને લઈ આ આખી એ ઘટના છે એ પોલીસ મથકે પહોંચી છે. આ ઘટનાની વાત તમને ખબર પડી કે આ ઘટનાનો મૂળ વાત તો એ જ છે ને કે સંબંધોની મર્યાદા. કોઈ જ પણ વસ્તુ, કોઈ જ પણ ઘટના, કોઈ જ પણ વસ્તુનો મોહ તમે ન છોડો તો કે તમે તમારી મર્યાદાઓ લાંઘીને વસ્તુઓ કરો તો એ તમને ખતરામાં નાખતું જ હોય છે અને આ ઘટના એ સૂચવે છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. અનેક ક્રાઇમ સ્ટોરીઓ સાંભળી તમને એવું થાય કે ગુજરાત શું હવે સુરક્ષિત છે? એ જ સવાલ સાથે ફરી એકવાર આ ક્રાઇમ સ્ટોરીનો અંત આપીએ અને આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે ગુજરાત તકના ક્રાઇમ શોમાં.
આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. હા, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.